આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તેવો કાચી કેરીમાંથી મુખવાસ બનાવવાના છીએ। આ મુખવાસ એકદમ ચટપટો બને છે। ટ્રાવેલિંગમાં ઉલટી ઉપકા થતા હોય તો પણ આ મુખવાસ તમે લઈ જઈ શકો છો સાથે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તેના માટે આ રીતે કાચી કેરી લઈ લેવાની છે। અહીંયા મેં તેની છાલ નથી ઉતારી, તમારે જો છાલ ઉતારવી હોય તો થોડી થોડી જ ઉતારવાની, બાકી છાલ ન ઉતારો તો પણ ચાલે। અહીંયા આપણે 4 થી 5 કેરી લઈ લીધી છે। તેને આ રીતે 3 ભાગમાં પહેલાં કટ કરી લેશું। તમારે જેવડા પીસ કરવા હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાની। મેં અહીંયા તેને મીડિયમ લાંબા કટ કર્યા છે। આ રીતે આપણે બધી કેરીને સમારી લેવાની છે। કેરી એકદમ કાચી હોય એવી જ લેવાની। જો પાકી કેરી હશે તો સુકાશે નહીં જલ્દી। આ રીતે બધી જ કેરીને આપણે સમારી લીધી છે। હવે આપણે તેના ઉપરનો મસાલો બનાવવાનો છે। 1 ચમચી જેટલું આખું જીરું લેવાનું છે, 1 ચમચી જેટલી વરિયાળી લઈ લઈએ અને અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે। હવે તેને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે। તેનો કલર પણ ચેન્જ ન થાય અને તેમાંથી સરસ એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવાનું છે। એકદમ વધારે એનો કલર એકદમ ચેન્જ થઈ જાય તેવું નથી શેકવાનું। આ રીતે શેકાઈ જાય પછી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી તેમાં 2 ચમચી જેટલી મેં મિશ્રી લીધી છે, તમે ખાંડ પણ લઈ શકો છો। પછી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ। પછી આપણે તેમાં સંચળ પાવડર 1 ચમચી એડ કરી દઈએ। 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દેવાનો છે। પછી તેને એકદમ ચટપટો સ્વાદ માટે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું। હવે આ બધું આપણે એકદમ સરસ પાવડર કરી લેવાનો છે। એકદમ સરસ પાવડર થઈ ગયા પછી બધો જ પાવડર મેં આમાં એડ કરી દીધો છે કેરીમાં, અને તેને આપણે હાથેથી જ આ રીતે સારી રીતે મિક્સ કરવાનો છે। હાથેથી કરવાથી એકદમ મસાલો બધો સારી રીતે ચડી જશે। આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને તડકામાં સૂકવવાનું છે। તેને આપણે 2 થી 3 દિવસ સૂકવશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। હવે આપણે તેને 2-3 દિવસ સૂકવી દઈએ। 2-3 દિવસ પછી જોઈએ તો આપણી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે। એકદમ સરસ સુકાઈ ગઈ છે અને આ રીતે આપણે તોડીએ તો એકદમ તૂટી જાય છે। આ મુખવાસ તમે કાચની બોટલમાં ભરીને 1 વર્ષ સુધી પણ રાખી શકો છો। આ મુખવાસને ફ્રીજમાં રાખવાની જરૂર નથી, એ બહાર જ સરસ રહે છે। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।